જય માતાજી, જય નારાયણ મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ અલખના આરાધની અંદર. અને આજે આપણે આવી ગયા છીએ પાછો એક ભજનનો વિડીયો લઈને, જે નારાયણ બાપુનું ખૂબ પ્રિય ભજન જપલે હરિ કા નામ, જે આજે આપણે શીખવાનું છે. એટલે એની શરૂઆત કરતા પહેલા મિત્રો વિડીયો આખો જોવાનો પ્રયત્ન કરજો, તો જ તમને સમજાશે. કારણ કે વિડીયો તમે સ્કીપ કરો, 2 મિનિટનો વિડીયો માત્ર જોવો છો, 2 મિનિટ પછી તમે વિડીયો નથી જોતા, તો તમે 2 મિનિટનો વિડીયો જોવો છો, પછી આગળમાં જે શું આવતું હોય તમને ખબર ન હોય. સમજાય છે? જે એનું મૂળ રૂપ, જે એનું મૂળ પકડ છે, તમે એક કડી શીખીને વ્યા જાઓ. ચલો, એ તમે એક જ કડી શીખી ગયા, પાછળ કેવું વેરિએશન આવે, કેવી રમતો આવે, કેટલું એને મહત્વ દેવાનું હોય શબ્દોને, એટલે એ શીખવું જરૂરી છે મિત્રો. કોઈ પણ કલાકારને કે કોઈ પણ સંગીત શીખનાર વ્યક્તિને આ બધું આપે ન મળી જાય, એની માટે મહેનત કરવી પડે. હું અત્યારે આ મહેનત કરું છું, તો તમે એમાંથી કંઈક 2 વસ્તુ શીખશો તો તમારે કામ લાગશે. એટલે બને ત્યાં સુધી આખો વિડીયો જોવો અને વિડીયોને લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો વિડીયો જોયા બાદ કે તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો. કારણ કે ઘણા બધા મિત્રો વિડીયો આપણો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ પણ નથી કરતા, વિડીયોને પણ લાઈક નથી કરતા. એટલે તમને જો માહિતી ઉપયોગી લાગતી હોય મિત્રો, તો આ બધા વિડીયો હું અત્યારે હાલમાં બનાવી રહ્યો છું, તો કન્ટિન્યુ ચાલુ રાખું. અગર જો પછી કોઈને મિત્રોને આમાં પ્રેમ ન હોય તો પછી આ બંધ કરી દેવાય. કારણ કે મિત્રો તમે વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા, એટલે બને ત્યાં સુધી વિડીયોને લાઈક કરવાનું રાખો, કોમેન્ટ કરી દેજો, જેથી મને પણ એમ થાય કે ના, આમાં મહેનત કરીએ વધારે. સમજાય છે? એટલે શીખ્યા પહેલા આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. ભજનની શરૂઆત કરીએ. જપલે હરિ કા નામ મનવા, જપલે હરિ કા નામ, ધ્યાનથી જોજો. જપલે હરિ કા નામ મનવા, જપલે હરિ કા નામ, નામ તો ધન है तेजो, निर्धन को धनवान बना दे. ચાલતી હોય તાલ, લગી તાલ હાલતી હોય, એને તમારે ખેમટામાં લઈ જવું હોય તો તમારે લગીની અંદર ડાયરેક્ટ ઉપાડવું પડે. નામ તો વો ધન હે કે જો, એટલે ત્યાં તબલા ઓટોમેટિક પાછા પડી જાય. કારણ કે બધાનું માન રાખવું પડે, બધાનું ધ્યાન રાખવું પડે, એને જ કલાકાર કહેવાય. નકરું ગાયા રાખે ને કલાકાર ન કહેવાય. એટલે તબલાવાળાને પણ ક્યારેક આપણે પોરો દેવો હોય, એની નીચે આપણે એને આરામ દેવો હોય હાથને, તો એના માટે તમારે ડાયરેક્ટ અંતરાથી ઉપર કરવાનું. સમજે છે? ડાયરેક્ટ અંતરાથી. જેમ કે નામ તો ધન કે જો, નિર્ધન કો ધનવાન બના દે, नाम ही नर को नारायण की एक पहचान करा दे, एक पहचान करा दे. मतलब एक है राम करे तो, मतलब एक है राम करे तो, या कह दे घन श्याम मनवा, जपले हरि का नाम मनवा, जपले हरि का, ओ जपले हरि का नाम मनवा, जपले हरि का नाम. વિશેનું જે મુખડું છે એ બધા એટલે જ આપણું પાછળનું જે લાઈન છે ને એ ઘણા લોકો ભૂલી જાય છે, એને પણ નીચે પછાડવી પડે. नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे, मेरे बिगड़े काम मनवा,
હરિ કા નામ. એના પછીનું અંતરું સૂરજ ચાંદ સિતારે પલસે નદિયા તાલ સમંદર नाम के बल से ही चलते ये धरती ये अंबर ये धरती ये अंबर नाम ही लेकर दिल उगता है नाम ही लेकर दिल उगता है नाम से डरती शाम मनवा जपुले हरि का नाम मनवा जपुले हरि का नाम. चलो तो ले लिए सपने को अपना समझे तो रेत के महल बनाए और छाई के पीछे भागे हाथ को छू नहीं आवे हाथ को छू नहीं आवे. આ ગળામાં ખટક રાખવાની સમજે ખટક રાખવાની સિમ્પલ ગવાતો હોય એમાં પણ ગાઈ શકાય પણ એ મીઠાશ નો આવે એટલે ખટક દેવાની. બીજી વાર આપણે લઈ લઈએ સપને કો अपना समझे कोई रेत के महल बनाए रेत के महल बनाए और छाई के पीछे भागे हाथ को छू नहीं आए हाथ को छू नहीं आए. नाम के पेड़ की छाव चले नाम के पेड़ की छाव चले और ले कुछ विश्राम मनवा जपुले हरि का नाम. जपुले हरि का नाम मनवा जपुले हरि का नाम. बन जाएंगे उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा जपुले हरि का नाम. એટલે આજ માટે એટલું જ તે બહુ વિસ્તૃત ચર્ચા નહીં કરીએ. તેની સાથે જય માતાજી જય નારાયણ. મળીએ કાલે નવા વિડીયો સાથે.